ફ્રેન્ડ્સ, આજે ફરીથી બીજો આપણે એક નવો પોઈન્ટ જોશું. તો કાલે આપણે ફ્રેન્ડ્સ જીએસટીમાં ઓડિટ જોયું હતું. ત્યાર પછી આજનો પોઈન્ટ છે જીએસટી ઇન્ટિગ્રિટી. અહીં સૌપ્રથમ ડેમો વર્ઝન ખોલી લેશું. અહીંથી ફ્રેન્ડ્સ રિપોર્ટમાં જશું. એમાં જીએસટી ઇન્ટિગ્રિટી રિપોર્ટ. હવે ફ્રેન્ડ્સ, અહીં જીએસટી ઇન્ટિગ્રિટી રિપોર્ટમાં તમને કાંઈ પણ ડિટેલ જોવા મળશે નહીં, કારણ કે અહીં જીએસટી ઇન્ટિગ્રિટી એટલે કે તમે જે જીએસટી વાળી પાર્ટી જે એડ કરો છો, જે જીએસટી નંબર નાખીને પાર્ટી એડ કરો છો, અથવા તો એ બધી પાર્ટી તમને અહીં શો નહીં કરે. પરંતુ તમે એવી અનરજિસ્ટર્ડ પાર્ટી કે કન્ઝ્યુમર પાસેથી માલની ખરીદી કરો છો, એ બધું જીએસટી ઇન્ટિગ્રિટી રિપોર્ટમાં તમને અહીં જોવા મળશે. અહીં જીએસટી ઇન્ટિગ્રિટી ખોલી લેશું તો અહીં તમને જોવા મળશે. તો એચડીએફસી બેંકમાં આપણે જીએસટી નંબર નાખેલો નથી. અહીં તમને એરર બતાવશે કે અનરજિસ્ટર્ડ અથવા તો કન્ઝ્યુમરમાં તમે એને એડ કરેલ છે. ત્યાર પછી સુપરફ્લાય છે તો એ પણ અનરજિસ્ટરમાં છે. ત્યાર પછી અહીં સાબર સેલ્સ છે તો અહીં વાઉચર ડેટ બિલની એરર છે. અહીં અનરજિસ્ટરમાં સાબર સેલ્સ રાખેલું છે, કેશમાં આપણે ખરીદી કરી છે એટલા માટે. અહીં એબીસીડી છે. અહીં જે તમને જીએસટીમાં ક્રેડિટ લેવા માટે જે એરર આવતી હશે એ તમને જીએસટી ઇન્ટિગ્રિટીમાં શો કરશે. ત્યાર પછી અહીં જીએસટી ઇન્ટિગ્રિટી રિપોર્ટ આપેલું છે. અહીં જીએસટી ઇન્ટિગ્રિટી રિપોર્ટ આપેલું છે. તમે જે સુધારો કરો ફ્રેન્ડ્સ, એ બધું તમને અહીં જોવા મળશે. જે જીએસટી ઇન્ટિગ્રિટીમાં સુધારો કરેલા છે એની તમને અહીં વિગત જોવા મળશે. હવે આ જ વસ્તુ તમે બીજા સોફ્ટવેરમાં ફ્રેન્ડ્સ જોવો તો તમને કંઈક અલગ ડિટેલ બતાવશે. અહીં આપણે મિરેકલ સોફ્ટવેર ખોલીશું. અહીં આપણો મિરેકલ સોફ્ટવેર ખુલી ગયો છે. એમાં ડેમો પાર્ટી જોશું. હવે એમાં ફ્રેન્ડ્સ જીએસટી ઇન્ટિગ્રિટીમાં અલગ ડિટેલ તમને જોવા મળશે. અહીંથી જીએસટી ખોલીશું. એમાં છે ફ્રેન્ડ્સ જીએસટીઆર ઇન્ટિગ્રિટી. અહીં આ ટેક્સ લાયબિલિટીઝ હકીકતમાં જીએસટીમાં તમને જોવા મળે છે, એટલે કે જે ક્રેડિટ હોય એ તમને જીએસટીમાં જોવા મળતી હોય છે. અથવા તો જે આપણે ટેક્સ ભરવાનો છે એની ડિટેલ અહીં જોવા મળતી હોય છે. અહીં તમે જોશો તો કમ્પોઝિશનને એની હશે, એની ડિસ્ક્રિપ્શન તમને આપેલી હશે. એમાં પાર્ટીના જીએસટી નંબરને એ નાખવાનું તમને અહીં તે છે. ત્યાર પછી અહીં જીએસટી રિસ્પોન્ડિંગ છે. તમે નાખેલા છે અથવા છતાં પણ જીએસટી ઇન્ટિગ્રિટીમાં તમને જોવા મળે છે તો અહીંથી રિસ્પોન્ડિંગ તમે કરી શકો, જેથી જે એરર હોય એ ચાલી જશે. ત્યાર પછી ફરીથી જીએસટીમાં જશો. એમાં જીએસટી ઇન્ટિગ્રિટી અહીં આઈટીસી તમને જોવા મળશે ફ્રેન્ડ્સ. અહીં જોશો તો તમને જીએસટીની જે ટેક્સ ક્રેડિટ છે એમાં કાંઈ એરર હશે તો એ તમને જોવા મળશે. આ પ્રમાણે જીએસટી ઇન્ટિગ્રિટીનો ઉપયોગ થતો હોય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે આ જ રીતે પ્લસ એકાઉન્ટિંગમાં પણ તમને જોવા મળશે, પરંતુ હજી એના અપડેટ થોડા ઘણા બાકી છે, એટલા માટે તમને અહીં એની ડિટેલ ફૂલી જોવા મળશે નહીં. થેન્ક યુ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.